તો બનાસકાંઠામાં જિલ્લા વિભાજનના વિરોધ વચ્ચે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી આવ્યા મેદાનમાં। વાવ અને થરાદમાં શંકર ચૌધરી આજે પહોંચશે। જિલ્લા વિભાજન બાદ થરાદ ધારાસભ્ય અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના થરાદ આગમનને લઈને વિસ્તારમાં જશ્નનો માહોલ છવાયો। તો લાકડીથી થરાદ વચ્ચે ઠેર ઠેર શંકર ચૌધરીના સ્વાગત કાર્યક્રમ યોજાશે। શંકર ચૌધરી થરાદમાં વિશાળ રેલી સાથે જંગી જાહેર સભા યોજશે। તો અન્ય સમાચાર વડોદરાથી। વડોદરામાં ભાજપની સંકલન બેઠક મળી છે। ધારાસભ્યો અને સાંસદ અને પૂર્વ સાંસદ રહ્યા હાજર। શહેર પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે। તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન તમામ લોકોને વ્યક્તિગત સાંભળવામાં આવ્યા। કેન્દ્રની ટીમ સમક્ષ સૂચનો મોકલીશું। વ્યક્તિગત રીતે બધાને શાંતિથી સાંભળીને એમના વિચારો અને સૂચનો અમે લીધા છે। કેન્દ્રની ટીમ સમક્ષ મહામંત્રી વગેરે અહીંયા જે કંઈ રજૂઆતો અમને મળી છે એ રજૂઆત અમે કમલમ ખાતે જણાવીશું। अन्य समाचार बारडोलीथी। जिला भाजपમાં નારાજગી જોવા મળી રહી છે। जिला भाजप प्रमुखની જાહેરાત પહેલા નારાજગી। રાજેશ કટારિયાનું ફોર્મ રદ થતા નારાજગી જોવા મળી હતી। તો એસસી મોરચાના જિલ્લા પ્રમુખ છે કટારિયા। સદસ્યતા નંબર 2 વખત લખતા ફોર્મ રદ। ચૂંટણી અધિકારી સામે રાજેશ કટારિયાની નારાજગી જોવા મળી રહી છે। પણ જ્યારે ફોર્મ ભર્યું હોય અને કોઈ કારણ વગર જો મારું ફોર્મ રદ કરી દેતા હોય એ વ્યાજબી લાગતી નથી। હું જે તે હમણાં ચૂંટણી અધિકારીશ્રીને બી રજૂઆત કરી છે। અમારા પાર્ટીના જે તે પ્રદેશના હોદ્દેદારો હશે એમની બી આજે રજૂઆત કરવાનો છું। તો જૂનાગઢના કેશોદમાં જળ સંચય માટે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે। કેન્દ્રીય મંત્રીની અધ્યક્ષતામાં કેશોદમાં જળ સંચય, જનભાગીદારી અને જન આંદોલનનો કાર્યક્રમ યોજાયો છે। જેમાં વરસાદનું પાણી જમીનમાં ઉતારીને ભૂગર્ભ જળમાં વધારો કરવાનું આયોજન કરાયું હતું। સી.આર. પાટીલે કહ્યું કે જૂનાગઢના કેશોદમાં આગામી સમયમાં 1200 જેટલા જળ સ્ત્રોત ઊભા કરાશે, જેથી ચોમાસામાં વહી જતા વરસાદી પાણીને સંગ્રહ કરી શકાય। 1200 જેટલા બોર આ જિલ્લામાં કરવા માટેનું કમિટમેન્ટ અમને કર્યું છે। એના માટેનો આખો પ્લાન કયા ગામમાં ક્યાં બોર થશે એ બધી જ વિગત સાથે એમણે આજે અમને માહિતી પણ આપી છે, એનો ડેટા પણ આપ્યો છે। अन्य समाचाરની વાત કરીએ તો મહેસાણામાં ચૌધરી સમાજ ખૂબ જ મોટા પ્રમાણમાં છે અને સમાજના વિવિધ ગોળમાંથી 12 ગોળ સમાજ દ્વારા મહિલા સંમેલન યોજવામાં આવ્યું હતું। મહેસાણા દૂધસાગર ડેરી હોલ ખાતે સમાજમાં જાગૃતિ લાવવા અને સમાજમાં રહેલા કુરિવાજો દૂર કરવા 12 ગોળ ચૌધરી સમાજનું મહિલા સંમેલન યોજવામાં આવ્યું હતું। अन्य સમાજની જેમ ચૌધરી સમાજમાં અનેક પ્રશ્નો સતાવી રહ્યા છે અને તે પ્રશ્નોને વાચા આપવા અને અયોગ્ય કાર્યો બંધ કરવા મહિલાઓએ સંકલ્પ લીધો। જે યુવાધન છે એ એની ચિંતા માટે ભેગા થયા છે કે આ દેખાદેખીમાં ક્યાંય અમારો યુવાધન એવી જગ્યામાં ફસાઈ ના જાય, એવા કોઈ વ્યસનમાં વળી ના જાય કે એને વાળવો પછી અમારા માટે અઘરું થઈ જાય। તો એની અગમચેતી રૂપે આજે અમે માતા અને બહેનો ભેગા થયા છીએ કે દાખલા તરીકે પ્રી વેડિંગ એવું કોઈ હતું જ નહીં, પણ અત્યારે લોકો દેખાદેખીથી લાખો ખર્ચા રૂપિયા ખર્ચીને પ્રી વેડિંગ તરફ વળ્યા છે અને એમાં પાછા અસ્તવ્યસ્ત કપડાં જે કહી શકું હું કે ખોટો દેખાડો કરવામાં આવે છે। બીજું કે બેબી શાવર એ બંધ ઓરડાની વાત અને એને જાહેર કરવામાં આવે છે અને એનો ખોટો દેખાડો કરવામાં આવે છે। તો મહેસાણામાં ઉત્તર ગુજરાતના ટીવી અને ઇલેક્ટ્રોનિક એસોસિએશન વેપારીઓની બેઠક મળી। વધતા જતા ઓનલાઈન માર્કેટની પરિસ્થિતિમાં ડીલરોએ શું કરવું અને સરકારમાં રજૂઆત કરવા અંગે આ મીટિંગમાં નિર્ણય લેવાયો છે। ટ્રેડના અનુભવી વ્યક્તિઓ દ્વારા પણ ડીલરોને ઓનલાઈનના જમાનામાં ઓફલાઈન વેપાર કેવી રીતે વધારવો તે અંગે માર્ગદર્શન અપાયું। એસોસિએશનના હોદ્દેદારોએ જણાવ્યું કે મોલ અને ઓનલાઈન કલ્ચરથી બજારની દુકાનોના વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે। વર્ષ 2016માં ઉત્તર ગુજરાતમાં ઇલેક્ટ્રોનિક્સની 1089 દુકાનો હતી, જે હાલમાં 50% ઘટીને 589 થઈ ગઈ।
જે અત્યારે હમણાં મોડર્ન ટ્રેડોનું અને ઓનલાઈનનું જે વર્ચસ્વ વધી રહ્યું છે તો એની સામે અમારા લોકોનું રક્ષણ મળે અને અમે લોકોને સારું એવું રક્ષણ આપી અને અમારા લોકોના ધંધાઓ જે ધીરે ધીરે ઓછા થઈ રહ્યા છે, મરી પરવારી રહ્યા છે, તો એ ધંધાઓ અમારા વધારે સારા ચાલી શકે તો એના માટે જે કંઈ પણ ગવર્મેન્ટ અમારા સાથે અમને સપોર્ટ કરે કે કંપનીને પણ ખાસ મારે કહેવાની મોટી કંપનીને, કારણ કે ઓનલાઈન એ ડાયરેક્ટ જે ભાવે આપે છે એ ભાવે અમને પહોંચાડે, જેથી અમે એ ભાવે કારણ કે અમારે વેપાર બધો જીવી શકે અને એ લોકોનો ધંધો રોજગાર ચાલે એના માટે ભેગા થયા છે. એટલે દરેક કંપનીને અને કંપનીએ પાર્શિયાલિટી બી ન રાખવી જોઈએ. વલસાડમાં ભૂકંપનો આંચકો અનુભવાયો. વલસાડથી 39 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ નોંધાયું છે. સવારે 4:35 3.7ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે. કાર શીખી રહેલા યુવકે 5 લોકોને ફંગોળ્યા. હરિયાણાના કૈથલમાં થયેલા ભયંકર અકસ્માતના સીસીટીવી સામે આવ્યા. 3 યુવકો ત્યાં જ પટકાયા અને અન્ય 2 કારે 20 મીટર સુધી ઢસડ્યા. 5 સેકન્ડમાં જ લોકોના જીવ તાળવે ચોંટ્યા. રતલામમાં બાઇક ચાર્જિંગ દરમિયાન થયેલા બ્લાસ્ટમાં સીસીટીવી સામે આવ્યા. ઘટનામાં એક બાળકીનું મોત, અન્ય 2 લોકો દાઝ્યા. પટનામાં ભૂખ હડતાળ પર ઉતરેલા પ્રશાંત કિશોરની અટકાયત. વહેલી સવારે 4 વાગે પોલીસ ઉઠાવી ગઈ. પ્રશાંત કિશોરની અટકાયત થતાં ગાંધી મેદાનમાં હોબાળો. બીપીએસસીની 70મી પ્રિલિમિનરી પરીક્ષા રદ કરવાની માંગ સાથે ઉપવાસ પર બેઠા હતા પ્રશાંત કિશોર. અમદાવાદના સાઉથ બોપલમાં થયેલી જ્વેલર્સના લૂંટમાં મોટો ઘટસ્ફોટ. લૂંટ કરનાર ઉત્તર પ્રદેશની ગેંગના લોકોની અટકાયત. લૂંટમાં કેટલાક સિક્યોરિટી ગાર્ડની સંડોવણી હોવાની પણ આશંકા. પોલીસની 3 થી 4 ટીમો તપાસ માટે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ ખાતે પહોંચી. વડોદરામાં આરટીઓએ શહેર જિલ્લાના 20 બ્લેક સ્પોટ જાહેર કર્યા. 3 વર્ષમાં 191 અકસ્માતમાં 141 લોકોના મોત થયા. નેશનલ હાઈવે બન્યો છે મોતનો હાઈવે. અમદાવાદ રાજકોટ વચ્ચે સેમી હાઈસ્પીડ ટ્રેન શરૂ થશે. સાબરમતીથી દર 15 થી 20 મિનિટના અંતરે ટ્રેન મળી રહેશે. હાઈસ્પીડ ટ્રેન અમદાવાદથી માત્ર 90 મિનિટમાં રાજકોટ પહોંચાડશે. ઉત્તરાયણની મજા મોંઘી પડશે. સુરેન્દ્રનગરમાં પતંગ અને દોરીના ભાવમાં અંદાજે 20 થી 25% જેટલો ભાવ વધારો. લાખો રૂપિયાના સ્ટોક આવ્યા છતાં ભાવ વધારાના કારણે ઓછી ગરાકી. આ સપ્તાહમાં સારી ગરાકી રહે તેવી વેપારીઓને છે આશા. ઉત્તરાયણમાં ગળું કપાવાની ઘટના સામે આવી. નર્મદાના યુવકે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. નીરજ નામના યુવકે પોતાનો ધંધો છોડી 1500 જેટલા ટુ વ્હીલરમાં સેફટી સ્ટેન્ડ લગાવવાનું કામ હાથ ધર્યું. મફતમાં સેફટી સ્ટેન્ડ લગાવી આપી નીરજે માનવતા મહેકાવી. મકર સંક્રાંતિને લઈને સોમનાથ ટ્રસ્ટ તરફથી કરાયું છે વિશેષ આયોજન. ભક્તો માટે સવારે 9 વાગે કરાશે ઓનલાઈન ગૌપૂજનનું આયોજન. 11 વાગે સોમનાથ મહાદેવને કરાશે તલનો અભિષેક. પતંગ રસિકો માટે છે આનંદના સમાચાર. ઉત્તરાયણને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. કહ્યું, ઉત્તરાયણના દિવસે સવારે અને સાંજે પવનની ગતિ સારી રહેશે. બપોરમાં આંચકાનો પવન રહેતા પતંગ ઠુમકા મારશે. માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી. 14 જાન્યુઆરીથી રાજ્યના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા. ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં માવઠું થવાની સંભાવના. દક્ષિણ ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. કાતિલ ઠંડીના નવા રાઉન્ડ માટે થઈ જાવ તૈયાર. આજથી રાજ્યમાં ફરી ઠંડીનું જોર વધ્યું. કેટલાક વિસ્તારમાં 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે તાપમાન. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનોની અસર વર્તાઈ. ઠંડીનો નવો રાઉન્ડ ભૂક્કા બોલાવશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રીએ પહોંચવાની છે શક્યતા. કચ્છના ભાગોમાં પણ તાપમાનનો પારો ગગડશે. સૌરાષ્ટ્રના ભાગોમાં 12 ડિગ્રીથી નીચું તાપમાન રહેવાની છે શક્યતા. અમદાવાદ વાસીઓ ફરી ઠંડીમાં ઠૂંઠવાવા થઈ જાવ તૈયાર. આગામી 1 સપ્તાહ સુધી ફરી શકે છે 12 ડિગ્રી તાપમાન. 10 અને 11મી જાન્યુઆરી લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચે જવાની પણ છે આગાહી. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં 4 ફૂટ સુધી બરફ પડ્યો. કુપવાડા, બારામુલ્લા, તંગધાર, ઝેડ ગલીમાં ભારે હિમવર્ષા થઈ. લઘુત્તમ તાપમાન 0 થી નીચે જતા લોકો ઠૂંઠવાયા. ગુલમર્ગ તંગમાર્ગ રોડ પર બરફની ચાદર છવાઈ. ટ્રાફિક જામ થતા સ્નો ક્લિયરન્સ મશીનરી સક્રિય. ગાડીઓ સ્લીપ ના થાય તેના માટે રસ્તા ઉપર મીઠું નાખવામાં આવ્યું. જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં ભારે હિમવર્ષાથી જનજીવન પ્રભાવિત થયું. રસ્તાઓ બરફના થર જામતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો. સતત હિમવર્ષાની વચ્ચે સમગ્ર શહેર બરફની ચાદરમાં લપેટાયું.
जम्मू काश्मीરના ગુલમર્ગ ટિંગમર્ગમાં હિમવર્ષાથી સર્વત્ર બરફની ચાદર છવાઈ હિમવર્ષાની વચ્ચે બરફમાં બાળકોની જેમ રમતા દેખાયા પ્રવાસીઓ સર્વત્ર બરફની ચાદર છવાતા આહલાદક દ્રશ્યો સામે આવ્યા ઉત્તરાખંડના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ औलीના પર્વતો પ્રવાસીઓથી ગુંજી ઉઠ્યા હિમવર્ષાની સાથે વિવિધ એડવેન્ચર એક્ટિવિટી કરવા માટે લોકો ઉમટ્યા પર્વતોએ જાણે સફેદ ચાદર ઓઢી હોય તેવા આહલાદક દ્રશ્યો સામે આવ્યા जम्मू काश्मीરના સોનમર્ગમાં ભારે વર્ષાનું આગમન પવનની સાથે બરફવર્ષા થતા વાહન ચાલકોને હાલાકી પ્રવાસીઓ ઠઠવાતા તાપમાન વચ્ચે હિમવર્ષાને લીધી મજા जम्मू काश्मीરના સોનમર્ગમાં હિમવર્ષામાં ખીલી ઉઠી પ્રકૃતિ પવન અને બરફવર્ષાની વચ્ચે નદીઓના જોરદાર પ્રવાહ જોવા મળ્યો ખળખળ વહેતી નદીઓના નીર પણ જામી જવાની આરે પહોંચ્યા પ્રવાસીઓ વાતાવરણની મજા માણી जम्मू काश्मीर में प्रकृति सोड़े कड़ाए खिली हिमवर्षा पर्यटकों करी स्वर्गनी अनुभूति बरफवर्षा माणवा मोटी संख्या में उमट्या पर्यटकों भद्रवा विस्तारना बरफवर्षाना मनमोहक दृश्यों ड्रोन कैमेरा में कैद थया भद्रवाना घासना मैदानों में छवाई बरफनी चादर प्रवासीओ माटे आकर्षणनुं केन्द्र बन्युं भद्रवा गत वर्षे 5 लाख थी वधु प्रवासीओए लीधी हती जम्मू अने काश्मीरनी मुलाकात काश्मीरना कुलगाम जिल्लाना पीरपंचाल पर्वतमाळा में आवेलू अहराबुल पर्यटन स्थळना मनमोही लेता दृश्यों सामे आव्या छे धूध हिमाच्छादित पहाड़ों और गाढ़ जंगलों जोवा दूर दूरथी आवी रह्या छे सहेलाणीओ पर्यटकोने आकर्षवा माटे कुलगाम प्रशासन आगामी समय में अहराबुल विंटर फेस्टिवलनुं करशे आयोजन काश्मीरनी मुलाकाते आवेला प्रवासीओए विदेश जवाना बदले जम्मू काश्मीर आववा माटे करी छे अपील जम्मू काश्मीरना गुलमर्ग में स्वर्ग उतर्यु होय तेवा दृश्यों सामे आव्या रस्तानी बंने तरफ बरफ ज बरफ हिमाच्छादित पर्वतों पर मनमोहक दृश्यों सामे आव्या पर्वतों और वृक्षों पर बरफनी चादर छवाता नयनरम्य दृश्यों सामे आव्या जम्मू काश्मीरना डोडा में पर्वतों जाणे बरफनी चादर में लपेटाया भद्रवा में हिमाच्छादित पर्वतों वच्चे युवानो पण बाळकोनी जेम बरफथी रमता अने मजा माणता जोवा मळ्या हिमवर्षाना आह्लादक दृश्यों सामे आव्या श्रीनगर में कोल्डवेवनी असरथी लोको ठूठवाया कोल्डवेवनी असरथी स्थानिक जलाशयोना पाणी पण थीजवाना आरे पहोंच्या तळावना नीરના ફરતે ધુમ્મસની ચાદર જોવા મળી ઠઠવાતી ઠંડીમાં સ્થાનિકોએ તળાવમાં બોટિંગ કર્યું શ્રીનગરમાં ઠંડીનો કહેર જળાશયો પર ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું પાણીમાંથી જાણે વરાળ નીકળતી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા તો લોકો પણ કડકડતી ઠંડીમાં ઠૂઠવાયા उत्तराखंडના उत्तरकाशीમાં ઉમટ્યા પ્રવાસીઓ કેદારકંઠમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો અંદાજે 1000 જેટલા પ્રવાસીઓએ પર્વતની ચોટી ઉપર પહોંચીને વાતાવરણની લીધી મજા લોકોએ બરફમાં રમી ઠંડીનો આનંદ માણ્યો કડકડતી ઠંડીમાં ગંગાનો રૌદ્ર પ્રવાહ સામે આવ્યો ગંગા નદીના નીર પર વરાળ અને ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી તાપમાન ગગડતા નદી કિનારા પર આવેલા ઘાટ પણ ઝાંખા પડ્યા ठंडीना चमकारा माटे रहजो तैयार जम्मू काश्मीर लद्दाख और हिमाचल प्रदेश में वरसाद और हिमवर्षानी आगाही जाब हरियाणा चंडीगढ़ और उत्तर प्रदेश में गाजवीज साथे वरसादनी शक्यता उत्तर भारत में हिमवर्षा बाद गुजरात में वधी शके छे ठंडी लेह लद्दाख में आइस हॉकी टूर्नामेंटનું आयोजन हिमवर्षा बाद आइस हॉकी टूर्नामेंट शुरू थता खेलाड़ीओं में खुशीनो माहौल उत्तर भारतना राज्यों में शीतलहर और गाढ़ धुम्मसનું साम्राज्य विजिबिलिटी घटता रेलवे और हाईवे हवाई सेवा पण प्रभावित थई दिल्ही एनसीआर में वरसादनी आगाही प्रयागराज में लोग करी रह्या छे हाड़थी जती ठंडीनो अनुभव संगम घाट पर शीतलहर साथे गाढ़ धुम्मस सतत गगड़ी रहेला ठंडीना पाराथी जनजीवन प्रभावित थयुं ठंडी वच्चे पण महाकुंभ और शाही स्नान ने लईने अनेरो उत्साह उत्तर प्रदेश की राजधानी लखनऊ में गगड़्यो ठंडीनो पारो गाढ़ धुम्मसथी विजिबिलिटी घटी शीतलहर में लोको ठूठवाया राजस्थान जयपुर में भारे ठंडीनी साथे धुम्मसनी चादर पथराई पिंक सिटी धुम्मसनी चादर में लपेटाई होय तेवा दृश्यो सामे आव्या सवाરના समये पण वाहनोनी हेडलाइट चालू राखवा लोको मजबूर राजस्थानનું દોસ્તા ठंडीनी चपेटमां આવ્યું થોડા દિવસથી પણ ધુમ્મસની ચાદર છવાતા અંધારપટની સ્થિતિ સર્જાઈ તો સૂર્ય પણ વાદળો વચ્ચે ઢંકાતા તાપમાનમાં સતત ઘટાડો નોંધાયો ठंडीना કહેરના લીધે જનજીવન પ્રભાવિત થયું કાશ્મીરથી લઈને ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સુધી સમગ્ર ઉત્તર ભારત ધુમ્મસની ચાદરમાં ઢંકાયું છે ભારે ધુમ્મસના કારણે વિઝિબિલિટી હાઈવે ઉપર વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા દિવસે પણ વાહનોની हेडलाइट चालू राखवानी फरज पड़ी
રાજધાની દિલ્હીમાં ભારે ધુમ્મસના કારણે અનેક ટ્રેનના સ્કેડ્યુલ ખોરવાયા. કડકડતી ઠંડીમાં રેલવે સ્ટેશન પર મુસાફરો કલાકો સુધી અટવાયા. દિલ્હીની અંદાજે 81 જેટલી ટ્રેન મોડી પડી. ઉત્તર ભારતમાં ભારે ધુમ્મસના કારણે વિમાન વ્યવહારને અસર પહોંચી. અમદાવાદ આવતી જતી અનેક ફ્લાઇટ સ્કેડ્યુલ ખોરવાયા. 25 જેટલી ફ્લાઇટ 1 કલાક સુધી લેટ તો 4 ફ્લાઇટ કેન્સલ. દિલ્હીમાં કાતિલ ઠંડી વચ્ચે ધુમ્મસ સામ્રાજ્ય. ગાઢ ધુમ્મસના કારણે હવાઈ સેવા પ્રભાવિત થઈ. ધુમ્મસના કારણે અનેક ફ્લાઇટ લેટ થઈ. ફ્લાઇટ લેતા મુસાફરોને હાલાકી પહોંચી.